દરબાર બાટલી કાઢીને બેસે તો દીકરીઓ હોય, નાના દીકરાઓ હોય એ બી ક્યાં ચાલુ કરી દીધું. માં ન રહે, પરિવારમાં જ ન રહે. આ સમજીએ. આપણો જમાઈ હોય તો એને ઘેર ગયો, અહીં નહીં મળે. એ તમે તમારા બાળકની નજરમાં ઉતરી જાઓ. એચ.એમ. પટેલ પિતા, દેશના હોમ મિનિસ્ટર, નાણામંત્રી, પણ એ આપણે ચા પીતા હોય સવારમાં, કોફી પીતા હોય યા લીંબુ પાણી પીતા હોય, કોઈ ખાલી જમ્યા પહેલાં કદાચ સૂપ પીતા હોય, એની રીતે આ પીતા હોય. આજે 200 વર્ષથી જાડેજા કચ્છમાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, જ્યાંથી આવ્યા ત્યાંથી, આજે અહીંથી સુરત નથી ગયા, બધા ગયા, જાડેજા ન ગયા. ત્યારે તમે 8 કલાક, 10 કલાક, 15 કલાક વાંચ્યું ખરું? તમારા દીકરા દીકરીએ વાંચ્યું? એનું ધ્યાન તમે રાખ્યું કે મોબાઈલમાં જ ધ્યાન રાખ્યું? યુપીએસસી મોબાઈલ જોવાથી નથી થવાતું. યુપીએસસી, આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, આઈપીએસ થવા માટે તમારે 14 કલાક, 16 કલાક વાંચવું પડતું, આંખો ફોડવી પડતી હોય. અને સગવડ માટે બધા ઉદયપુર જાય છે. આપણા જીટીપીએલનું લગ્ન ઉદયપુરમાં હતું. દમણમાં હોય, દીવમાં હોય, ઉદયપુરમાં હોય, આબુમાં હોય, મુંબઈમાં હોય, મધ્યપ્રદેશમાં. આ સફર ન થાય. ખોટું છે બધું સાચું, પણ એના રસ્તા નથી બીજા. ચા પીતા હોય, કોફી પીતા હોય, એમ આને એ રીતે આ પીને બેફામ થવા માટે ક્યાં સમજતે હો, એના માટે નોયા. આને આમ કરીને જય માતાજી, એના માટે નોયા. જય માતાજી, જય માતા. બહુ થયું જય માતાજી વાળું તો દાંટવા રહ્યો જય માતાજી. અને હું નથી માનતો કે ચા પાણી કેવું કંઈ હોય છે. એટલે આવું હોય ના હોય, ના હોય કંઈ પણ ટાઈમસર બધા આવે છે અને ટાઈમસર પૂરું. એટલે બધા કહે કે કંઈક આપીએ તો જ બધા આવે, તો એ ખોટું છે. બધાને કંઈ સગવડ રાખો તો, હકુભાઈએ તો ઘણી સગવડની વાત કરી. અને સગવડ માટે બધા ઉદયપુર જાય છે. આપણા જીટીપીએલનું લગ્ન ઉદયપુરમાં હતું. એટલે હું કહું છું કાઢી નાખો ને આ જે છુપાયેલું છે, એના બદલે એને સાયન્ટિફિકલી રેગ્યુલરાઇઝ કરવું જોઈએ, તો આટલું દૂષણ ન થાય. દમણમાં હોય, દીવમાં હોય, ઉદયપુરમાં હોય, આબુમાં હોય, મુંબઈમાં હોય, મધ્યપ્રદેશમાં આ સફર ન થાય. ખોટું છે બધું સાચું, પણ એના રસ્તા નથી બીજા. ચા પીતા હોય, કોફી પીતા હોય, એમ આને એ રીતે આ પીને બેફામ થવા માટે ક્યાં સમજતે હો, એના માટે નોયા. એચ.એમ. પટેલ પિતા, દેશના હોમ મિનિસ્ટર, નાણામંત્રી, પણ એ આપણે ચા પીતા હોય સવારમાં, કોફી પીતા હોય યા લીંબુ પાણી પીતા હોય, કોઈ ખાલી જમ્યા પહેલાં કદાચ સૂપ પીતા હોય, એની રીતે આ પીતા હોય, એ વસ્તુ છે આ. આને આમ કરીને જય માતાજી, એના માટે નોયા. જય માતાજી, જય માતા. બહુ થયું જય માતાજી વાળું તો દાંટવા રહ્યો જય માતાજી. એક જ સમાજ એવો છે જેમાં ડીએનએ લગભગ મેન્ટેન થાય છે. એના ફાયદા નુકસાન ઘણું હોય. મને બહુ ખ્યાલ નથી કે ઇતિહાસ બહુ છેલ્લા 200-300 વર્ષથી માઇગ્રેશન જેને કહેવાય, આમથી આમ, એ અહીં ગુજરાતમાં આપણને જોવા મળ્યું હોય. 201 વર્ષનું તો લગભગ આપણે જોઈ શકીએ. પ્રદીપસિંહજીએ જે બાબર ને હુમાયુની વાત કરીને, આ માઇગ્રેશન હતું. હું આ જોવા માટે ઠેઠ સબરકંદ બુખારા ગયો કે બાબર કેમ આવ્યો, બાબર કેમ આવ્યો આ દેશમાં. તૈમૂર લંગ એ ટૂંકો હતો, લંગડો નહોતો. એક પગ એ તો ટૂંકો હતો, એની પ્રતિમા ત્યાં. એટલે આ બાબર માતા પક્ષે રોયલ ફેમિલીમાંથી, એટલે ત્યાંથી ધીરે 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 કંટાળીને જે કંઈ સમજીએ, અને અહીં આવ્યા પછી એ અહીં થઈ ગયા.
મોહમ્મદ બેગડો, ચાંપાનેર, વર્લ્ડ હેરિટેજ. એમાં મહાકાળીના ઉપર એક મુસ્લિમોનું પણ કંઈક છે. મેં કીધું આ કેમ છે? ત્યારે ખબર પડી કે મોહમ્મદ બેગડા વાળું બધું. જે વસ્તુ આપણે નથી કરી શક્યા, માઇગ્રેટ થઈને અહીં થઈ ગયા. આજે 200 વર્ષથી જાડેજા કચ્છમાંથી આવ્યા, ક્યાંથી આવ્યા, જ્યાંથી આવ્યા ત્યાંથી. આજે અહીંથી સુરત નથી ગયા, બધા ગયા, જાડેજા ન ગયા. મને સમજાવો કે માઇગ્રેશન એ હંમેશા ગામની બહાર જાય તો માણસ ભલે દુઃખી થાય, સુખી થાય, પણ બહાર તો જાય, નવી દુનિયા તો જુએ. અને એટલે તમે સુરત, આખું સુરત, ત્યાં સુરતી તો બધા પૂરા થઈ ગયા, કોઈ શોધવાય ન જડે. આખું નાનો વરાછા, મોટા વરાછા, તમે કલ્પના બહાર. સૌરાષ્ટ્ર સિવાય સુરતમાં કંઈ નથી. આજે માઇગ્રેશન એમને કર્યું, બીજા બધાએ કર્યું. ક્ષત્રિય સમાજે માઇગ્રેશન કરીને સુખી થવાનો સાહસનો રસ્તો, એડવેન્ચર ઘટતું જાય છે. અને અહીં કોમ્પિટિશનમાં ધીરે ધીરે આજે યુપીએસસીમાં પાસ થાય ને એનું તમે રાખો સન્માન તો મને ગમશે. કારણ કોમ્પિટિશન આખી દુનિયા બદલાઈ ગઈ છે. રાજકુમાર કોલેજ આપણા માટે હતી, તો આજે તો કેટલા બધા યુપીએસસી કલેક્ટરો બધા હોવા જોઈએ. અત્યારે શું હાલત છે ખબર છે? એવા ઠેકાણે જે જમાના પ્રમાણે માઇગ્રેટ નથી થતા. ઢોર હોય તો ભૂખે મરી જાય, હરનાન, રોજડાન, ભૂંડને પણ એવી માઇગ્રેટ થાય. આપણે નથી થયા, 200 વર્ષથી નથી થયા એવું તો અત્યારે મને દેખાય. અહીં કોમ્પિટિશનમાં જે બીજો ભાગ કે આપણે કેમ નથી હરીફાઈમાં પડવું, તો આપણી ડ્યુઅલિટી, ડુપ્લિસિટી, ડબલ સ્ટેન્ડર્ડ અને મોરાલિટી, નૈતિકતા પૂરી થવા આવી છે. હકુભાઈએ કીધું ને જે કંઈ છોટા છેડા હા ના બધું ત્રીજું, એનો અર્થ કે મોરાલિટીમાં એ ફક્ત પરિવારમાં ન હોય, જે ન હોય ને બીજે બી ન હોય, એ બિઝનેસમાં ન હોય, જાહેર જીવનમાં ન હોય, બીજે ન હોય, ત્રીજે ન હોય. અને ચીટિંગ, ડુપ્લિસિટી, આપણે પ્રમાણિક નથી, આપણે હિંમતવાળા નથી, આપણે નિડર નથી. ડર નીચે જે ક્ષત્રિયો બીજાનો ડર ભગવે, જે બીજાને સાચવે, રક્ષણ કરે, એ જ ભય નીચે જીવતા હોય. આપણે દયા આવે કે આ સમાજમાં કહેવાનું મન જરા ટૂંકું થાય આપણું. જે સમાજ બીજાનું રક્ષણ કરે, હા કરે ના કરે, એ સમાજ એટલો બધો ડુપ્લિકેટ થાય, મોરલ ગીરો મૂકી દે, એનું કોઈ વિશ્વાસ ન મૂકે. દાખલા આપવામાં આપણને સંકોચ થાય. અને જે રીતે અહીં આવીને બધાને જોવાનું એ બધું સમજવાનું મન થાય, માટે હું આવતો હોઉં કે દીકરીઓ બહુ સારી રીતે, એનસીસીના બાકીના પ્રિન્સિપાલ વગેરે વગેરે. અલ્ટિમેટલી શેના માટે અહીં હું પોલિટિકલ પાર્ટી માટે આવું છું? આવા તો બધા ડઝન નહીં, 50 ડઝન ઊભા કર્યા છે, એક બે નહીં. જાઓ મજા કરો, તમે તમારા સમાજનું જે કામ આપ્યું હોય. અલ્ટિમેટલી
તમે બીજા લોકોને વાંચો, સમજો, જુઓ. રાણા પ્રતાપ સંસ્થા હોય તો રાણા પ્રતાપનું જીવન ચરિત્ર વાંચો, ડૉક્ટર આંબેડકરનું જીવન, સરદાર સાહેબનું વાંચો, ગાંધીજીનું વાંચો. અને વાંચ્યા પછી આપણને તુલના કરો તમારી જાતને. હું ગાંધીનગરથી 7 વાગે ઉઠીને આવીને આ બધું વળી પાછું ટક 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 અહીંયા બીજે ગમે ત્યાં કંઈ રહી ગયું છે મારે પબ્લિક લાઈફમાં ભોગવવાનું રહી ગયું છે. એકચ્યુઅલી આજે તો હું સુરત પ્રોગ્રામ હતો મારો. ગઈકાલે દેશના વડાપ્રધાન ફરવા નીકળેલા એટલે બધે જામનગર ને બધે પ્રોગ્રામ હતો એટલે મેં કીધું મજા નહીં આવે આપણે આ, એટલે આજે મેં નહોતો પડ્યો હોય એટલે એ કેન્સલ કરીને પછી આ રાજકોટનું હતું એટલે ખાસ આવ્યું. આવવામાં તમે આ જીવન ચરિત્રો વાંચીને, દાખલા તરીકે આંબેડકર, દલિત સમાજ, સ્કૂલના બહાર રહીને ભણવાનું, જૂતામાં બેસીને, પાણી બી પટાવાળો હોય તો પાય, નહીતર તરસે મરવાનું. પટાવાળો હોય તો પાય, બાકી જાતે લઈને કોઈ વિદ્યાર્થીએ ન પાય ને જાતે તો પીવાનો સવાલ જ નહીં. દલિત સમાજ, ગાયકવાડ, કોઈની ભલામણથી એમને ઓક્સફર્ડમાં દુનિયાની આટલી મોટી ડિગ્રી ધારી, આખા દુનિયામાં કોઈ માણસ, પોલિટિશિયન નહીં, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નહીં, બ્યુરોક્રેટ નહીં, કોઈ માણસ એટલે ડૉક્ટર આંબેડકર જેટલી ડિગ્રી લીધી એટલી ડિગ્રી દુનિયામાં કોઈએ લીધી નથી. 8 વર્ષનો કોર્સ 3 વર્ષમાં પૂરો કર્યો. 24 કલાકમાં 18 કલાક વાંચે તો 4 કલાક એને થાય કે મારે બી ઊંઘવું છે, મારે બી સૂવું છે, મને બી તકલીફ છે, મારે બી ફલાણું છે. પણ નહીં, તમને કોઈ 4 કલાક જાગવા, ઊંઘવાવાળા, જાગવાવાળા જે 18 કલાકમાં તમે 15 કલાકવાળા દેખાવ છો આમાં કોઈ જે 15 કલાક બી વાંચતા હોય? તમારે આઈએસ થવું છે, જીપીએસ થવું, તમારે તલાટી, પોલીસ, એમાંથી બહાર જ નથી નીકળવું. ક્યારે તમે 8 કલાક, 10 કલાક, 15 કલાક વાંચ્યું ખરું? તમારા દીકરા દીકરીએ વાંચ્યું એનું ધ્યાન તમે રાખ્યું કે મોબાઈલમાં જ ધ્યાન રાખ્યું? જો એક માણસ 8 વર્ષનો કોર્સ 3 વર્ષમાં પૂરો કરતો હોય, 24 કલાકમાં 18 કલાક અને 21 કલાક જાગતો હોય, 21 કલાક, આની તુલના ક્યાં વાંચો તો ખબર પડે કે આવી દુનિયા છે. બાબા સાહેબ આંબેડકર એટલા માટે આંબેડકર છે. ગાંધીજી, સરદાર, XYZ, જે તમે વિવેકાનંદ, જે ઠીક લાગે વાંચો. એની તુલનામાં તમારી જાતને, તમારી આવનાર પેઢીને મૂકો કે તું ક્યાં છે અત્યારે. મોબાઈલમાં છે, ટક ટક ટક, કે આ દુનિયા ક્યાં જઈ રહી છે વાળું. યુપીએસસી મોબાઈલ જોવાથી નથી થવાતું. યુપીએસસી, આઈએએસ, આઈપીએસ, કલેક્ટર, આઈપીએસ થવા માટે તમારે 14 કલાક, 16 કલાક વાંચવું પડતું, આંખો ફોડવી પડતી હોય. અને એ તૈયારી ના હોય તો પછી બાકી ભૂલી જાઓ. આવતીકાલના ગુલામ છો તમે, કોકની મહેરબાનીથી જીવવાના. ક્ષત્રિયત્વ રંડાઈ ગયું એમ માનીને ચાલો. નથી ક્યાંય કરંટ, કોઈમાં જીવ જ નથી, સ્પિરિટ જ નથી, અંદરનો માયલો મરી ગયેલો છે. આપણે દયા આવે કે આવા ડુપ્લિકેટ લોકો બધા મોરલ નામની વસ્તુ ગીરો મૂકી દીધી. આપણી બેન દીકરીઓને છેતરીએ છે આપણે, આપણી યુવાન પેઢીને આપણે છેતરીએ છે, એમની સાથે રમત રમીએ છીએ આપણે આવતીકાલની પેઢી સાથે, આપણા સ્વાર્થ માટે, એ બી પોલિટિકલ સ્વાર્થ માટે, બે ટુકડા માટે. સમાજની બદનામી સિવાય કંઈ નથી નીકળતું. અને એટલે ઘણી વખતે આમાં કહેતા બી જીભને કાબુ રાખવી પડે. નથી ગમતું, બોલેલું પાછું નથી આવતું, ગમે નહીં, આ કહેવું પડે ને. લેવાનું શું છે? આ મારે કોઈ દીકરા કુંવારા નથી, મારે ક્યાંય કઈ જ નથી, પણ જે થાય છે બરાબર નથી થતું. જીવો ત્યાં સુધી ડંખ જો આવો હોય તો એના માટે એક્ટ એકોર્ડિંગલી, કામ કરો જે ઠીક લાગે, ડુપ્લિકેટ બનાવ સિવાય. જાહેર જીવનમાં 24 કલાક ક્ષત્રિયો જાહેર જીવનમાં હોય, બીજા માટે જીવતા હોઈએ છીએ આપણે 24 કલાક. રાત્રે 12 વાગે બી બૂમ પડે તો આપણે ઊભા થઈને જઈએ છીએ, ફક્ત ગાયો માટે નહીં, બીજા ગમે તે માટે.
એ સમાજને એવું થાય કે હવે આ ક્યાં જઈ રહ્યા છે આપણે. એટલે મને થયું કે આપણે જઈએ બધાને મળીએ, ચહેરા મોરા જોઈએ જરા, અને ક્યાંક આમ કરંટ દેખાય થોડું તો પાણી રેડીએ તો વળી, કરંટ જ ન હોય તો પછી ગમે તેમ સુકાઈ ગયેલા છોડને ગમે એટલું પાણી રેડો પણ લીલો ન થાય. સુકાવા ન દો, ક્ષત્રિયત્વને સુકાવા ન દો. ક્ષત્રિયત્વ માટે, તમારા માટે નહીં. લોકો જે સમજે છે કે બાપુ બાપુ એટલે અમને પૂછો તો ખબર પડે કે રહેવા દે તું આ. એટલે આ સાચી વસ્તુ જો જાહેર જીવનમાં હોય તો પણ ન સ્વીકારતા હોય, ચાપલુસી કરતા હોઈએ, આપણને એમ થાય કે તમારું જે થવાનું એ થાય, પણ તમારા લીધે આખી પેઢી ખોટા રસ્તે જઈ રહી. આખી પેઢી, જે પેઢીનો અંદરનો મમત્વ, અંદરનું ક્ષત્રિયત્વ, અંદરનો ઈગો, અંદરનો અહેસાસ એ મરી જશે તો એમાં તમે જીવો તો એવું, ન જીવો તો એવું. અને એક જ સમાજનો DNA ઇમ્પેક્ટ છે. હજી ક્ષત્રિયત્વ છે, કરણ છે કે હું છું, પણ એ અને પેલું ડુપ્લિસિટી અને મોરાલિટી, મોરલ જો નહીં હોય તો નહીં ચાલે. એટલા માટે કોઈ પણ હોય ખોટી કરોડરજ્જુ એવી ઢીલી નહીં મૂકવી જોઈએ. પોતાના સ્વાર્થ માટે, પૈસા માટે, રૂપિયા માટે, લાલચ માટે તમારી કરોડરજ્જુને એવી ઢીલી નહીં મૂકો કે ગમે તે કિક મારે ને તમે કૂદ્યા કરો. કરોડરજ્જુ ટાઈટ જોઈએ, નાક સલામત જોઈએ, સેલ્ફ રિસ્પેક્ટ સમાન, એના ભોગે કંઈ ન ખપે. પોલિટિક્સે ન ખપે ને કંઈ ન ખપે, પરિવારે ન ખપે ને કંઈ જ ન ખપે. તમે જો સેલ્ફ રિસ્પેક્ટ ખોઈ નાખવાના હોય તો જીવવાનો મતલબ શું? મરી જાવ એના કરતા ચેપ્ટર પૂરું થાય ત્યાં. એ જે બાય એક્ટ તમારે કહેવાનું, બાય એક્ટ તમારા પોતાના વાણી વર્તન વ્યવહારથી એવું ટુ પ્રૂવ કે તમે પણ કંઈક છો, ખાલી શબ્દોથી નહીં. લોકો જોતા હોય છે, પરિવારમાં બધા જોતા હોય, નાના દીકરાઓ જોતા હોય. દરબાર બાટલી કાઢીને બેસે તો દીકરીઓ હોય, નાના દીકરાઓ હોય, એવી કે ચાલુ કરી દીધું. માં ન રહે, પરિવારમાં જ ન રહે. આ સમજીએ. આપણો જમાઈ હોય તો એના ઘેર ગયો, અહીં નહીં મળે. એ તમે તમારા બાળકની નજરમાં ઉતરી જાઓ. 5 વર્ષનું 6 વર્ષનું દીકરો દીકરી જે હોય એ જ્યારે એને ખબર પડે કે આ બાપુએ ખોલ્યું, ત્યાં તમારું પૂરું થઈ ગયું. મર્યાદા એ ખુલી ગઈ. દીકરાના દેખતા બીડી ન પીવા, સિગરેટ ન પીવા, આ ન પીવાય. તમે વ્યવહાર તમારો બધા જોતા હોય, એ વ્યવહારને તમારે પ્રૂવ કરવું હોય કે યુ આર ક્ષત્રિય. તમારે પ્રૂવ કરવાનું છે, તમારા માટે નહીં, બીજા લોકો માટે. કેવું છે એની કલ્પના હોય એ પ્રમાણે. એ ન થાય તો કંઈ નહીં પછી તો. અને એટલે આ રાજકારણ તો આવવાનું ને જવાનું. પોલિટિક્સ આપણા લોહીમાં છે, કોઈની જરૂર નથી એમાં. પણ એમાં જો કરોડરજ્જુના મણકા ઢીલા પડી ગયા હોય, અને હું જોતો હોઉં કે આપણને આમ લાગે કે આવા ડુપ્લિકેટ માણસો એ બી દેતા થાય. આપણો આત્મા એના ડંખે હોય તો એ તો આપણને ડંખે ને કે હું ખોટું કરી રહ્યો છું.